हेलो एवरीवन। लास्ट लेक्चરની અંદર આપણે a ક્રોસ b એટલે કે બે સદિશોનો જે સદિશ ગુણાકાર છે એની આપણે ચર્ચા કરેલી અને છેલ્લે આપણે એના જે ગુણધર્મની ચર્ચાઓ કરેલી ત્યારે a ક્રોસ b ને નિશ્ચાયક વડે કેવી રીતે મેળવી શકાય એની આપણે આજે વાતો કરીએ। આપણે જાણીએ છીએ કે જ્યારે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ મુજબ જ્યારે બે સદિશો આપેલા હોય તો નિશ્ચાયકની મદદથી આપણે એને a ક્રોસ b મેળવી શકાતા હોય છે। તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે નિશ્ચાયક વડે કેવી રીતે મેળવી શકાય અને ત્યાર પછી એના પર આધારિત એક ઉદાહરણની પણ ચર્ચા કરીશું। તો કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં ધારો કે આપણે અહીં સદિશ એ આપેલ છે, આપણે લાસ્ટ ટાઈમ લખ્યું હતું ax i કેરેટ પ્લસ ay જે કેરેટ પ્લસ az અને k કેરેટ। બી માટે લખીએ તો b ઇઝ ઇક્વલ ટુ bx i કેરેટ પ્લસ by જે કેરેટ પ્લસ bz અને k કેરેટ થશે। હવે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ લખીએ તો નિશ્ચાયકની અંદર i જે અને k કહેવાશે। હવે એના જે અહીં જે x y અને z ઘટકો છે તે લખી દઈએ તો ax ay az, અહીં લખી દઈશું bx by અને bz। આ રીતે આપણે અહીં નિશ્ચાયકમાં દર્શાવી શકાય। પણ આને હવે સોલ્વ કેવી રીતે કરવાનું? હવે આ જે દરેક સ્થાન છે, ધારો કે આ જો આપણે કહીએ તો આ હાર કહેવાશે અને આ જે છે એને સ્તંભ કહેવાય। હવે જ્યારે પણ આપણે a ક્રોસ b મેળવીએ ત્યારે ધારો કે આપણે અહીં કોઈ પણ અહીં જે સ્થાન છે એ 9 જે અને ત્રિહાર નિશ્ચાયક કહેવામાં આવે। હવે અહીંથી પણ મેળવી શકાય, અહીંથી પણ મેળવી શકાય, કોઈ પણ જગ્યા ઉપરથી આપણે આ નિશ્ચાયકને સોલ્વ કરી શકાય। પણ જ્યારે ધારો કે આપણે અહીં i કેરેટ લીધું તો એ હાર અને એ જે સ્તંભ છે એને બાદ કરતા, એટલે કે આ રીતે જો આપણે બાદ કરીએ તો તમે જોઈ શકો છો અહીં દ્વિહાર નિશ્ચાયક મળે છે, એટલે કે બે હાર છે અને બે સ્તંભ અહીં મળે છે। તો આટલું જો બાદ કરી દઈએ તો આ રીતે મળશે। હવે આ દરેક જે સ્થાન છે એના એક સહ અવયવો હોય, એ જો આપણે કહેવું હોય તો સહ અવયવ જો કહીએ તો એને -1 રેઝ ટુ અહીંયા આપણે રો અને પ્લસ કોલમ, એટલે કે રો પ્લસ કોલમ એટલે કે આ રો કઈ છે તો આ ધારો કે i છે, આ સ્થાન કયું તો આ પહેલી હાર છે અને પહેલો સ્તંભ છે, તો એનો જે સહઅવયવ એટલે અહીંયા કયો લખી શકાય તો -1 રેઝ ટુ આપણે શું લખીશું 1 + 1, એટલે જવાબ શું મળશે આપણને અહીં -1 રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1। ઇટ મીન્સ કે અહીં પ્લસ મળે છે। પણ જો આ જ વાત આપણે આ સ્થાન માટે કરીશું, અહીં એનો સહઅવયવ જે અહીં લખવાનો હોય છે એની જો ચર્ચા કરીએ તો -1 રેઝ ટુ અહીં r + c, r એટલે કયું થશે તો રો તો 1 જ છે પણ અહીં કોલમ જે છે એ સેકન્ડ છે, માટે 1 + કેટલા થશે 2 થયા, સો -1 રેઝ ટુ અહીં 3 થશે ઇઝ ઇક્વલ ટુ -1। સો અહીંનો સહઅવયવ કેટલો થશે -1 થયો। એટલે કહેવાનો મતલબ શું છે કે દરેક સ્થાન માટે આ બધું હોય છે। ધારો કે આ k માટે લખીએ તો k માટે જો સ્થાનની વાતો કરવી હોય તો અહીં હાર પહેલી છે પણ સ્તંભ ત્રીજો છે, એટલે 1 + 3 એટલે 4 થયા, 2 કી ઘાત થશે અને એટલા માટે જવાબ કેવો મળશે પ્લસ। એટલે અહીં પ્લસ મળે છે, અહીં માઇનસ મળે છે, અહીં પ્લસ મળે છે। એ જ રીતે બીજા સ્થાનને પણ તમે મેળવી શકો છો। હવે ધારો કે આપણે આનો જે જવાબ છે તે કેવી રીતે મેળવાશે તો આપણે અહીં આ રીતે લખીએ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ
હવે આ રીતે આઈ કેરેટ જે છે તો અહીં આઈ કેરેટ લખી દઉં છું. ત્યારબાદ એ હાર અને એ જે સ્તંભ છે એને આપણે જો કેન્સલ કરીએ તો અહીં દ્વિહાર જે નિશ્ચાયક મળે એમાં આ જે વિકર્ણ દેખાય છે એને અગ્ર વિકર્ણ કહેવાશે. આ રીતે જે હશે તે, અને આ રીતે હશે એને પ્રતિવિકર્ણ કહેવાય. એટલે અહીં અગ્ર વિકર્ણ માઇનસ આપણે પ્રતિવિકર્ણ કરવાના હોય છે. એટલે આ જે દ્વિહાર નિશ્ચાયક જે મળે છે એમાં અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર. તો આ રીતે લખાશે અહીં AY BZ માઇનસ BY AZ. અને અહીં આપણે જે +1 લીધું છે તે આઈ કેરેટ લીધું છે. હવે -1 એટલે માઇનસ જે કેરેટ લખીશું. અહીં જે કેરેટ લખી દીધું. આ સહઅવયવ આપણે લખીએ છીએ, અહીંનો સહઅવયવ એટલે -1 જે અહીં લખેલ છે આ જે કેરેટ થયું. હવે આ રીતે એની હાર અને આ સ્તંભને કેન્સલ કરી નાખીએ તો અહીં શું મળશે આપણને AX BZ અને અહીં BX AZ મળશે. દેખાય છે અહીં દ્વિહાર મળે છે 1 2 3 અને 4. એટલે હવે આનો ગુણાકાર થશે, આ બેનો ગુણાકાર AX BZ માઇનસ BX AZ. તો અહીં એ પણ લખી દઈએ. તો AX BZ માઇનસ BX AZ થયું. હવે પ્લસ આવશે કારણ કે આનો સહઅવયવ પ્લસ થવાનો છે એટલે પ્લસ લખી દીધું. કે કેરેટ તો લખવું જ પડશે. હવે આ અને આ હાર કેન્સલ થઈ અને આ સ્તંભ કેન્સલ થયો. આ કે અહીં છે એટલે આમ. તો અહીં બે આટલા રહી જશે, આ 4 AX AY BX BY. સો આ અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. સો ઇઝ ઇક્વલ ટુ AX BY માઇનસ અહીં BX AY. આ રીતે લખી શકાય. હવે જો અહીં જો પ્લસ કરવું હોય તો આ માઇનસને અંદર મૂકી દો અને અહીં પ્લસ કરી દો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ પદ આગળ આવી જશે. જો અહીં પ્લસમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ આપણે AY BZ માઇનસ BY AZ આઈ કેરેટ. અહીં હું પ્લસ લખું છું એટલે આ માઇનસ નિશાની અંદર જશે એટલે માઇનસ માઇનસ શું થયું પ્લસ થયું એટલે પ્લસ આગળ આવશે, આ માઇનસ થશે. એટલે કૌંસમાં જો લખીએ તો BX AZ માઇનસ અહીં AX BZ અને જે કેરેટ થશે. તમે જોઈ શકો છો અહીંયા જો આપણે આને છૂટું કરી નાખીએ તો અહીંયા જો તો AX BZ જે કેરેટ છે અને પ્લસ અહીં BX AY જે કેરેટ. એટલે એનું એ જ લખેલું છે પરંતુ પ્લસ સ્વરૂપમાં છે. પ્લસ અહીં તો તેનો તે જ રહેશે BY માઇનસ BX AY અને કે કેરેટ. તો આ રીતે આપણે અહીં A સદિશ A ક્રોસ B મેળવી શકીએ. અને આના ઉપરથી આનો જે જવાબ આવે એના ઉપરથી આપણે જો મૂલ્યની સંદર્ભમાં વાત કરીએ તો અહીં એક આપણા પાસે આંકડો હશે અને અહીં પણ આંકડો હશે, અહીં પણ આંકડો હશે અને એ જે છે એનું મૂલ્ય આપણે જે રીતે સદિશનું મૂલ્ય જે રીતે શોધીએ છીએ તે રીતે આપણે આ મૂલ્ય પણ આનું A ક્રોસ બીનું શોધી શકાય. તો આ રીતે આપણે જે બે સદિશો છે એ બે સદિશોના જે સદિશ ગુણાકાર છે એનો જે નિશ્ચાયકની રીતની મદદથી આપણે આ સદિશ શોધી બી શકાય છે અને સાથે એનું મૂલ્ય પણ આપણે શોધી શકીએ છીએ. હવે આના ઉપર આધારિત જે એ દાખલા છે તેની ચર્ચાઓ આપણે કરીએ. હવે ઉદાહરણ નંબર 7.4 જોઈએ. બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારો શોધો. A ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ માઇનસ 4j કેરેટ
પ્લસ 5k કેરેટ અને b ઇઝ ઇક્વલ ટુ -2i કેરેટ પ્લસ j કેરેટ -3k કેરેટ છે. હવે આપણે a ડોટ b એટલે કે અદિશ ગુણાકાર જાણીએ છીએ અને a ક્રોસ b એટલે સદિશ ગુણાકાર આપણે અત્યારે ચર્ચા કરી નિશ્ચયકની રીતથી આપણે મેળવીએ. તો સૌપ્રથમ આપણે એનો ઉકેલ જોઈએ તો સદિશ ગુણાકાર લખીએ. તો પહેલો પોઈન્ટ જો આપણે લખીએ એનો અદિશ ગુણાકાર, સોરી પહેલાં એને અદિશ ગુણાકાર લઈ લઈએ. અદિશ ગુણાકાર, તો અદિશ ગુણાકારમાં જો આપણે લખીએ તો a ડોટ b થશે. હવે a ડોટ b માં આપણે શું લખતા હતા તો ax bx પ્લસ ay by અને પ્લસ az, સોરી સ્મોલ az bz, આવું આપણે લખીએ છીએ. તો અહીં આપેલ શું છે આપણને, શરૂઆતમાં આપણે જો આપેલું શું છે તો a ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ -4j કેરેટ પ્લસ 5k કેરેટ અને b ઇઝ ઇક્વલ ટુ અહીં -2i કેરેટ પ્લસ j કેરેટ અને -3k કેરેટ. તો આ રીતે આપણા પાસે a અને b બંને આપેલા છે. અહીં આ ax ay અને az, bx by અને bz થશે. માટે a ડોટ b, હવે અહીં કાઉન્સમાં લખવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે માઇનસ નહીં આવે છે તો કાઉન્સમાં લખશો ને તો માઇનસ પ્લસની ભૂલ ના થાય. તો અહીં આપણે લખીશું 3 ઇન્ટુ -2, 3 ઇન્ટુ ax bx. હવે ay by માટે પ્લસ ay by માટે -4 અને 1 છે અને પ્લસ 5 પ્લસ 5 અને -3 પ્લસ 5 અને -3. સો અહીં -6 થશે, -4 થયા અને -15 થશે. સો તમે અહીં જોઈ શકો છો 10 પ્લસ 15, સો -25 થયું. આ a ડોટ b મળે છે. તો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ -25 આપણને મળે છે. અહીં તમે જોઈ શકો છો કે આ અદિશ છે અને આ બે સદિશોનો ગુણાકાર એવી રીતે થાય છે કે એનું પરિણામ આપણને અહીં અદિશ મળે છે. હવે સેકન્ડ પોઈન્ટ જો આપણે જોઈએ તો એ સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકાર લઈએ તો સદિશ ગુણાકાર માટે અહીં a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, આપણે જે અત્યારે સૂત્ર લખતા હતા એમાં i, અહીં j અને k. હવે અહીં ax bx ay ax ay az અને bx by અને bz એવું લખવું પડશે. તો બંને સદિશના જે આ ઘટકો છે x y અને z તે ઘટકો લખી દઈએ. તો અહીં 3 -4 અને 5 થશે. એ જ રીતે b માટે લખીએ તો -2 1 અને -3 થશે, એટલે -2 ત્યાં 1 અને -3 થશે. હવે ઇઝ ઇક્વલ ટુ લખીશું તો આપણે અહીં આઈની જ ચર્ચા કરેલી છે, જે લાસ્ટ ટાઈમ આપણે વાતો કરી તે પ્રમાણે આઈ. હવે અગ્રવિકર્ણ આ આપણે અહીંથી કેન્સલ થશે, રો અને જે કોલમ છે તે. તો આ દ્વિહાર નિશ્ચયક આવી જશે. -4 અને -3નો ગુણાકાર થશે, તો અહીં -4 અને -3નો ગુણાકાર થયો, માઇનસ કૌંસની અંદર 1 અને 5નો ગુણાકાર થશે, એટલે અહીં 1 × 5 આ આઈ મળે છે આપણને, માઇનસ અહીં સહગુણક જે છે એ માઇનસ છે અને ત્યાર પછી લખીશું જે કેરેટ.
હવે આ હાર અને આ કોલમ કેન્સલ આઉટ થશે, માટે 3 અને -3 નો ગુણાકાર થયો એટલે 3 -3 અને અહીં -2 અને 5 નો ગુણાકાર થશે, -2 અને 5 થશે અને પ્લસ k કેરેટ કૌંસમાં આપણે જો લખીએ તો આ સ્તંભ અને આ હાર કેન્સલ થયા તો 3 અને 1 નો ગુણાકાર એટલે કે 3 1 અને -2 અને -4 થશે, -2 અને -4. તો આ રીતે અહીં આઈ કેરેટ જો આપણે લખવું હોય તો આઈ કેરેટ કૌંસમાં હવે જો લખીએ તો 4 એટલે -12 એટલે 12 થશે, અહીં -5 માઇનસ આ જે કેરેટ થશે અને -9 કૌંસમાં લખીએ -9 અને અહીં માઇનસ પ્લસ થશે એટલે +10 થયા. હવે પ્લસ k કેરેટ અહીં કૌંસની અંદર 3 છે અને અહીં -4 2 8 થયા અને માઇનસ થયા એટલે -8 થશે. તો આ રીતે અહીં આપણે આઈ જે અને કેના સ્વરૂપમાં આપણને મળે છે. માટે જો અહીં લખવું હોય તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 12 - 5 ઇઝ ઇક્વલ ટુ 7 આઈ કેરેટ માઇનસ, હવે અહીં +10 છે અને માઇનસ એટલે 1 એટલે માઇનસ જે કેરેટ થયું અને અહીં -5 થશે કે કેરેટ. તો આ રીતે આપણે A ક્રોસ B છે એ પણ મેળવી શકાય. તમે જોઈ શકો છો કે અહીં A ક્રોસ B એ સદિશ છે, અહીં આઈ જે અને કે સ્વરૂપમાં છે અને આવી રીતે પણ લખી શકાય. જો બિંદુ સ્વરૂપે લખવું હોય તો આપણે 7, -1 -5 પણ આપણે લખી શકાય. તો આ રીતે આપણને A ક્રોસ B મળે છે. હવે આનું મૂલ્ય જો શોધવું હોય તો અહીં A ક્રોસ B નો માનાંક લઈ લેવાનો અને મૂલ્યનું જે રીતે આપણે સદિશનું મૂલ્ય મેળવીએ છીએ ax² + ay² + az² નું વર્ગમૂળ, તો એ રીતે તમે અહીં મેળવી શકો છો. તો આમ એનો અદિશ અને જે સદિશ ગુણાકાર છે તે મેળવી શકાય. હવે સ્વાધ્યાયના 7.4માં દાખલાની ચર્ચા કરીએ. દર્શાવો કે સદિશો A અને B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય છે. તો સૌપ્રથમ આપણે અહીં એક ત્રિકોણ લઈએ કે જેના બે સદિશોથી બનેલું હશે, A અને B થી બનેલું હોય. તો આ રીતે ધારો કે આ આપણા પાસે એક ત્રિકોણ છે. ધારો કે અહીં O A અને B લખી દઈએ. હવે આ જે સદિશ છે એને આપણે સ્મોલ a સદિશ કહીશું અને આ જે આપણે લખીએ છીએ એને સ્મોલ b સદિશ કહીશું. હવે આ બંને વચ્ચેનો જે ખૂણો, આ સદિશ a અને b વચ્ચેનો ખૂણો અહીં થીટા છે. એટલે કે અહીં જે આપણા પાસે ત્રિકોણ બને છે એ આ બે સદિશોથી બનેલો જે ત્રિકોણ છે તે કહેવાશે અને એની વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે. એટલે જો ધારો કે આપણે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ તો અહીં વેધ દોરવો પડશે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ થશે. તો આને આપણે નામ H આપી દઈશું. આ કાટકોણ ત્રિકોણ થયો છે અહીં. હવે આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ OAB માં જે OA સદિશ છે એ બરાબર A છે અને OB
સદિશ બરાબર બી છે. થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે, માટે ખૂણો એ બી ઓ એ ઇઝ ઇક્વલ ટુ થીટા થશે. હજુ એક વસ્તુ અહીં આપણે જો વેધ લખવો હોય તો વેધ લખી શકાય. એચ આપણે ધારી લીધેલ છે. તો હવે ત્રિકોણ માટે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, એને આપણે એસ નામ આપી દઈએ, ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે પાયાની અંદર જો આપણે કહીએ તો તમે જોઈ શકો છો ઓ એ છે, એટલે ઓ એ સદિશનું મૂલ્ય થશે અને વેધ તો એચ આપેલો જ છે, આનું મૂલ્ય થયું. અને આ ઓ એ જે છે એનું મૂલ્ય એટલે સદિશ એનું મૂલ્ય થવાનું. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 એ ઇન્ટુ એચ થશે. સો એસ ઇઝ ઇક્વલ ટુ 1/2 એ ઇન્ટુ એસ થયો. આપણે મેળવવાનું શું છે કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. તો અહીં આકૃતિ પરથી આ ત્રિકોણ જોઈ શકો છો, કાટકોણ ત્રિકોણ છે, એના ઉપરથી આપણે એચની કિંમત પહેલાં મેળવીએ અને ત્યાર પછી આપણે સાબિતી આપીએ. તો આકૃતિ પરથી એવું લખીશું, આકૃતિ પરથી ત્રિકોણ. હવે અહીં ધારો કે એમ નામ આપી દઉં છું. ઓ એમ બીમાં ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, માટે સાઇન થીટા કારણ કે એચ શોધવાનો છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે, જ્યાં ઓ બી ઇઝ ઇક્વલ ટુ બીનું મૂલ્ય છે. તો અહીં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી એમ ડિવાઇડેડ બાય સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ઓ બી થશે. સો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એચ ડિવાઇડેડ બાય બી થયું, માટે બી એચ ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા થશે. તો આ એક સમીકરણને સમીકરણ નંબર 1 કહી દઈએ, અહીંયા સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી તો અહીં એસ ઇઝ ઇક્વલ ટુ 1/2 એ. હવે એચની કિંમત અહીંથી મળી જશે આ, તો અહીં બી સાઇન થીટા. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં જો આપણે જ્યારે લેતા હતા કે એ ક્રોસ બી નો જો માનાંક લઈએ તો એ બી સાઇન થીટા હતું. એટલે જો ધારો કે અહીં એ બી સાઇન થીટા આપેલ છે, એનો મતલબ એમ થયો કે એ ક્રોસ બી નો માનાંક બરાબર આપણે એ બી સાઇન થીટા લખાશે. તો આ આપણે ભણેલા જ છે, એ ક્રોસ બીનો મૂલ્ય કેટલું થશે તો એ બી સાઇન થીટા. અને જો સદિશ સ્વરૂપમાં હશે તો અહીં એન કેરેટ આવશે. એટલે કહેવાનો અર્થ શું થયો કે આ જે આપણા પાસે મળે છે એ ક્રોસ બી તો મળે છે, પણ એનું મૂલ્ય થયું. એટલે એ ક્રોસ બી નું મૂલ્ય માનાંકમાં લખીએ એટલે મળી જશે. સો અહીં આપણને એસ મળી ગયું અને સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય. આ એ ક્રોસ બીની જે દિશા છે એ દિશાની અંદર આવી શકે. તો અહીં એસ ઇઝ ઇક્વલ ટુ 1/2 એ ક્રોસ આપણને બી મળે છે. તો અહીં આપણે આ જે આપેલ વિધાન છે એ સાબિત થાય છે કે સદિશો એ અને બીથી બનેલો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એ જે એ ક્રોસ બીનું મૂલ્ય છે એના કરતાં અડધું હોય છે. તો આ રીતે આપણે અહીં સાબિતી મેળવી શકાય. હવે સ્વાધ્યાયના 7.5માં દાખલાની ચર્ચા કરીએ. અહીં દર્શાવો કે એ ડોટ બી ક્રોસ સી એ
એ, બી અને સી 3 સદિશોથી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર થાય છે. આપણે અત્યારે જે દાખલો જોયો 7.4 એની અંદર આપણે જોયું કે જે ત્રિકોણ હતું એ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું એ 1/2 અને a ક્રોસ બીના માનાંક જેટલું હતું. એટલે કે સદિશ ગુણાકાર a ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. આપણે એ જાણીએ છીએ, એનો પણ આપણે અહીં ઉપયોગ કરીશું. પણ સૌપ્રથમ આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈએ અને એ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું જે કદ કેવી રીતે શોધી શકાય અને એના બરાબર જો a ડોટ b ક્રોસ c કેવી રીતે મેળવી શકાય તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અહીં એક આપણે લંબઘન વિચારીશું. થોડોક અહીં ક્રોસ એટલા માટે દોરીએ કે જેના લીધે આપણે થીટાના મૂલ્ય જે છે એ પણ દર્શાવી શકાય. આ રીતે અહીં નામ આપી દઈએ. તે પહેલા આ એક ઉપરની દિશા બતાવીએ છીએ. અહીં O, A, B, C લખી દઈશું. અહીં D, E, F અને G. હવે અહીં જે સદિશ જે છે એ સદિશના સંદર્ભમાં કહીએ તો અહીં OA જે છે એને આપણે B નામ આપીશું. B સદિશ કહીશું. અહીં આ એક સદિશ B થયો. આ એક સદિશ છે એને આપણે C સદિશ કહીશું અને જે OE છે એને આપણે A સદિશ કહીશું. હવે આ જે આપણા પાસે લંબ છે એની વચ્ચેનો જે ખૂણો છે એને જો આપણે કહીએ તો થીટા થશે. તો સૌપ્રથમ જો એક વાત કરીએ કે અહીં આપણે જે આપેલ સદિશ A, સદિશ B અને સદિશ C વિશે લખી દઈએ. તો અહીં લખીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં OA સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ છે, OC સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીં C સદિશ છે અને OE સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ છે. અહીં તમે ગમે તે નામ આપી શકો છો, પરંતુ જે પ્રમાણે તમે નામ આપો તે પ્રમાણે તમારે અહીં વર્ણનમાં લખવું પડશે. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણા પાસે જે નીચે OABC જે ચતુષ્કોણ આપેલ છે, આ જે ચતુષ્કોણ છે એનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એ શોધી શકાશે. કારણ કે અહીં જો આપણે વિચારીએ તો આ જે આપણા પાસે જે ખૂણો છે એ ખૂણો કયો કહેવાશે? અહીં કે B અને C વચ્ચેનો B ક્રોસ C અહીંથી મેળવી શકાશે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે ત્રિકોણ મળે છે એનું મૂલ્ય આપણે અત્યારે જે દાખલો જોયો એમાં પણ આપણે લખી શકીએ કે આ જો આપણે લખીએ OAC નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ લખીશું તો આપણે જાણીએ છીએ, ધારો કે એને હું S નામ આપી દઉં તો S ઇઝ ઇક્વલ ટુ આપણે 1/2 અહીંયા B ક્રોસ C થશે. એટલે કે જે આ ત્રિકોણ બને છે એની જે આપણા પાસે જે સદિશો આપેલા છે એના ક્રોસ પ્રોડક્ટના મૂલ્ય બરાબર હોય, એટલે કે B ક્રોસ C જેટલું હોય. આપણે જાણીએ છીએ આનું મૂલ્ય. એટલે જો ધારો કે મૂલ્યના સંદર્ભમાં લખવું હોય તો આ રીતે અહીં સદિશ લઈ લો તો આ રીતે લખાશે. હવે એવી જ રીતે બીજું પણ આ હશે, આ જે ભાગ છે તેમાં. એટલે કે અહીં જો ત્રિકોણ જો લઈએ તો
ABCનું ક્ષેત્રફળ તો પણ એટલું જ થશે. બંનેનું ક્ષેત્રફળ કેવું થવાનું? એક સરખું થયું. માટે જો અહીં આપણે લખવું હોય તો લખી શકાશે, એટલે કે આ જે પાયો દેખાય છે, આ લંબઘનનો જે પાયો દેખાય છે એનું કુલ ક્ષેત્રફળ લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ, હજુ પણ લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. એટલે બંનેનું ક્ષેત્રફળ સેમ છે, આનું પણ અને આનું પણ. એટલે આપણે જો આખાનું લેવું હોય માટે જો આપણે લખીએ કે ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ જો લઈએ તો ઇઝ ઇક્વલ ટુ, અને એક નામ આપી દઈશું, S ડેશ નામ આપી દો અહીં. તો સદિશ, જો આપણે સદિશ સ્વરૂપમાં પણ આને દર્શાવી શકાય, આપણે આગળ વાત કરી તે પ્રમાણે. જો સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 અને B ક્રોસ અહીં C અને n કેરેટ, જ્યાં n કેરેટ શું બતાવશે કે B ક્રોસ C ની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે પણ આપણે દર્શાવી શકાય. હવે n કેરેટની દિશા કઈ હશે? તો B અને C થી બનતા જે સમતલ છે એ સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે દર્શાવી શકાય. તો એની દિશા પણ આપણે દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકાય. અહીં જો આપણે કેવું હોય તો એની દિશા, આ સમતલને લંબ જો આપણે દર્શાવવી હોય તો આ રીતે B ક્રોસ C ની દિશા ઉપરની તરફ, એટલે કે આ દિશામાં અત્યારે આપણે બતાવી શકીએ. કારણ કે આ દિશા અને આ જે છે તે એકબીજાને લંબ જ છે અહીં. તો આ રીતે દર્શાવી શકાય. તો n કેરેટની દિશા, S ની દિશા એટલે આમ સમતલ હશે તો એને લંબ આ રીતે હશે. તો એ પણ આપણે દર્શાવી શકાશે. હવે નું ક્ષેત્રફળને જો ધારો કે S ડેશ આપણે કહીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ટાઈમ્સ ઇન્ટુ 2 ટાઈમ્સ એટલા માટે કે એક આનું અને એક આનું, આ બંનેનું ક્ષેત્રફળ સેમ છે માટે અહીં 1/2 અને શું થશે B ક્રોસ C. અહીંયા મૂલ્ય સ્વરૂપમાં લખવું પડશે, મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. અથવા તો અહીં આ રીતે પણ લખી શકાય 1/2 અને B ક્રોસ C સદિશ. આ મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ એટલે આ સદિશ થઈ ગયો અને આ સદિશ તો S આપણે ધારેલો જ છે. તો એની કિંમત અહીં આપણે લખી દઈએ. અહીંયા 2 ટાઈમ્સ એટલા માટે છે કે એક ત્રિકોણ આ અને એક ત્રિકોણ આ, એટલે આ 2 ને 2 કેન્સલ થશે. માટે સદિશ જે S ડેશ મળે છે ઇઝ ઇક્વલ ટુ આપણને B ક્રોસ C મળે છે. તો આ રીતે આપણને અહીં B ક્રોસ C મળશે. હવે જો A ડોટ B ક્રોસ C મેળવવાનું છે તો A ક્રોસ B ડોટ જો મેળવવું હોય તો અહીં મેળવીએ સૌપ્રથમ. તો સદિશ A ડોટ B ક્રોસ C તો ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીં B ક્રોસ C બરાબર, તો સમીકરણ નંબર 1 છે. તો સમીકરણ 1 પરથી લખીએ તો શું લખાશે? અહીં A ડોટ S ડેશ સદિશ. કયા સમીકરણ પરથી? સમીકરણ 1 પરથી આપણે લખી દીધું. સો અહીં શું આવશે? તો A અને S ડેશ અને અહીં કોસ થીટા થયું. તો આ રીતે આપણે અહીં જો લખીશું તો S ડેશ કૌંસમાં A કોસ થીટા થશે. એટલે આ કોના બરાબર મળે છે? માટે A ડોટ કૌંસમાં B ક્રોસ C બરાબર મળે છે. તો આ આપણા પાસે ઇક્વેશન નંબર 2 થશે. હવે તમે જોઈ શકો છો અહીં કે આ જે સદિશ A છે અને જો અહીં આ જો A સદિશ હોય તો આ જો ખૂણો થીટા હશે તો અહીં જો આપણે લંબ દોરી દઈએ આ રીતે, આ રીતે આ સમતલ પર દોરેલો લંબ કે જેની દિશામાં જ આપણે
અહીં જોયું કે બી ક્રોસ સીની દિશા જે છે તે આ દિશામાં જ હશે અને આ જો આપણે ખૂણો બતાવી દઈએ તો આને આપણે ધારો કે એચ નામ આપી દઈએ અથવા તો અહીં તમે જોઈ શકો છો આ રીતે જો કરી દઈએ તો અહીં આ થીટા હશે તો આ 90 ડિગ્રી એટલે આ સદિશ થયો આ સામેની બાજુ તો અહીં આપણા પાસે જો આ પાસેની બાજુ પ્રમાણે જો વિચારીએ તો અહીં એ કોસ થીટા થયો અને આ જે આપણા પાસે ખૂણો જે છે અને આપણે એચ લઈએ છીએ લંબ લીધો છે અહીં ને આ જો થીટા લીધો છે એનો મતલબ કે આ પાસેની બાજુ આ કાટકોણ ત્રિકોણ ખ્યાલ આવે છે અહીં ઓ ઈ અને અહીં ધારો કે કોઈ એક એમ બિંદુ આપી દઈએ તો ત્રિકોણ જોઈ શકાય છે ઓ ઈ અને એમની અંદર આ એમ કાટકોણ ત્રિકોણ છે અહીં થીટા આપેલો છે માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ જ્યાં કર્ણ એ છે તો અહીં લખવું હોય તો આ રીતે લખી શકાય કે જે OM ઇઝ ઇક્વલ ટુ જો આપણે કેવું હોય અહીંયા ધારો કે કોઈ એક બીજું નામ આપી દો એન નામ પણ આપી શકાય તો આ જે છે તે અને આ એટલે કે એચ અને આ બંને કેવા થયા સરખા થશે એટલે જો અહીં મારે લખવું હોય તો માટે એ સદિશ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એસ ડેશ ઇન્ટુ એચ થશે જે સમીકરણ નંબર આપણા પાસે 2 છે ફરી એકવાર અહીં જોઈ લો અહીં આ થીટા છે ધારો કે અહીં ઈ પરથી આ જે આપણા પાસે ચતુષ્કોણ ઓ એ બી સી પર દોરેલો જે લંબ છે એ લંબને જો આપણે એચ કહી દઈએ તો આ EN અને જે OM છે એ બંને સરખા થયા હવે આ થીટા છે પણ અહીં જો આપણે લંબ દોરી દઈએ તો આ કાટકોણ ત્રિકોણ થયો માટે આ થીટાની પાસેની બાજુ થઈ આ કર્ણ થયો અને આ જો કર્ણ થશે તો અહીં એ કોસ થીટા આવશે જો આપણે કાટકોણ ત્રિકોણ પ્રમાણે જો વિચારીએ તો એ કોસ થીટા લખાશે આ એમી જે છે એ સાઇન થીટા લખાશે તો આપણે એ કોસ થીટા બરાબર OM બરાબર આપણે એચ લખેલું છે કે જે અહીં આ ઓ એ બી સી પર દોરેલો લંબ છે તો આને આપણે સમીકરણ નંબર ધારો કે 2 કહી દઈએ છીએ હવે આ જે આપેલ લંબઘન છે એ લંબઘનનું જો આપણે કદ કહીએ અથવા તો સમાંતર જે બાજુ ચતુષ્ફલકની જે આપણે વાતો કરતા જે સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ એ રીતે આપણે લખી શકાય ચતુષ્ફલકનું કદ એટલે કે આ લંબઘનનું કદ V ઇઝ ઇક્વલ ટુ જે પાયાનું ક્ષેત્રફળ એટલે આ ઓ એ બી સીનું ક્ષેત્રફળ ઓ એ બી સી ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ઇન્ટુ આ ચતુષ્કોણ ઓ એ બી સી પરનો લંબ તો અહીં ઇઝ ઇક્વલ ટુ શું થશે તો આપણા પાસે ઓ એ બી સીનું ક્ષેત્રફળ એટલે તો આ બી ક્રોસ સીનું મૂલ્ય હતું અને અહીં એના ઉપરનો જે લંબ એટલે તો એચ હતો એટલે આપણે લખી શકીએ એસ ડેશ ઇન્ટુ એચ ફરી એકવાર અહીં જે આપણે એ ડોટ બી ક્રોસ સી મેળવીએ છીએ એમાં એસ ડેશનો મતલબ શું કરતા છે એસ ડેશ જે આપણે મેળવીએ છીએ એ બીજું કંઈ નથી પણ બી ક્રોસ સી છે અને એસ ડેશ એટલે ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ અને અહીં જે ચતુષ્કોણ OABC પરનો જે લંબ છે એચ એ આપણે અહીં બતાવી દીધો માટે અહીં V ઇઝ ઇક્વલ ટુ જે સમાંતર બાજુ ચતુષ્કોણનું કદ V ઇઝ ઇક્વલ ટુ એસ ડેશ ઇન્ટુ એચ થશે તો આ સમીકરણ નંબર આપણે 3 આપી દઈએ માટે સમીકરણ નંબર 2 અને 3 પરથી શું થવાનું 2 અને 3 પરથી શું થશે તો હવે આ બંને સરખા જ છે અહીં આ અને આ સરખા થયા માટે અહીં A ડોટ બી
ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ વી, જે અહીં સમાંતર બાજુ જે ચતુષ્ફલક છે તેના કદનું મૂલ્ય વી એટલે અને એ ડોટ બી ક્રોસ સી બરાબર થશે. એટલે આપણે જે વિધાન આપેલું છે તે અહીં પ્રૂવ થાય છે કે એ ડોટ બી ક્રોસ સી એ જો એ બી અને સી ત્રણ સદિશોથી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે, જે અહીં આપણે પ્રૂવ કરેલ છે.